બેટા ઘનશ્યામ હેડ તને પાણી બાણી પી દો બેટા, ચિંતા કરવાની નહીં. તારે કોઈના ખેતરમાં જવાનું નહીં, પાછું આપણા ખેતરમાં ખાવાનું પીવાનું રહેવાનું. હે બેટા લે આપણે પાણી પીએ, તને નવરાઈ દઉં, આજે ખવડાવું પીવડાવું, કસકતી માથું ઓળાઈ દઉં. મારો લાડકો આવ્યો પાડો છે, મારી જાન છે, મારી જીગર જાન છે. હેડ બેટા ઘનશ્યામ ચિંતા નહીં કરવાની, મારો લાડકો આવ્યો દીકરો છે આ તો. હાડો બેટા હાડો, પગ ઉપાડો, ના દીવાનું. હાડો બેટા હાડો. ઓહો એટલે પાણી પાઉં દીકરા, ચમ પાછા પડો છો? સવારનું કોઈ નાશ્યું કે નહીં નાશ્યું? પેલા જાડિયા મારા ઓળખે મંગળ કીધું તું કે મારા ઘનશ્યામને નાખજે, પણ હમુરનું નાશ્યું નહીં. હેટકે બેટા ઉકાવ જોર કરાવે છે મને. એટલે બેટા કહો તો ખરા, આવો પાણી પીએ. હડો બેટા, આપણને કોઈ રોગ ના થાય એવું કરવું પડશે બેટા. હો આપણને કોઈ રોગ ના થવો જોવો. હડો લીલવાળું પાણી નહીં પીવાનું. મારા ઓળખે મંગળ હવારનું કીધું કે મારા ઘનશ્યામનું પાણી પાજે, પણ હમુરદો મગજમાં લેતો જ નહીં. એ તો એના પેટની ઓર રાખે છે, પણ આ ઘનશ્યામના પેટની ઓર રાખે છે લગી રે. કલે ભાઈ આપણો ઘનશ્યામ હવારનો ભૂસો થયો છે, અહીંયા શિકાર તો જો હેટકે બેટા છે, આટલું બધું જોર કટાવું તો ડોહાને હા ચડી ગયો. લે પો બેટા, આપણો પાણી પીવા આવ્યું છે. મારો લાડકો આવ્યો દીકરો, તમે પાણી પીવા આડો બેટા. મારા હવે આ નવરાત્રી આવે તો તારા બોલે કોક ગમે તે કોક સેટિંગ કરો બેટા. જેમ કોઈ મંગાણ ટેકોણ નહીં, હવારોનો તને લઈ ગયો તો કશું નાશ્યું કે નહીં નાશ્યું? બાપડે પાણી એ પાયું નહીં. મારો ઘનશ્યામ તો બાપડો આવી રહ્યો, ભૂસે ભઈ ગયો હોય એવું લાગે છે. એટલે ઘનશ્યામ તો જેટલી વખત કહેવાનું બેટા હાડો કે હાડો. અમને હવાનું પાણી પાયું નહીં, શિકાર છો જો છે રકડવા એ કોઈ ખબર પડતી નહીં. અને મારા ઘનશ્યામ બાપડો બેટો હવારોનો તરસ્યો થયો છે બેટા. હાડો એટલે મંગા ફાટિયા હું ગોથો ખોય છે. અને ઘનશ્યામને હવારોનું પાણી પાવાનું કીધું તો ચમથી પાણી પાયું નહીં. બાપડો મારો છોકરો જોજે કેવો થઈ ગયો. બાપા લોટો પાણી પાણી પાયું તું મેં. એટલે લોટો ભરી તો તારા ચાલે મોટા ધૂળા આખું પેટ તો મોટું પેટ છે એટલે પાણી ડોલ ભરી જોવે. મને હું ખબર ડોલ પાણી તો મેં તો લોટો પાણી પાયું. એટલે આ તારું વધારી તો મારા આ ઘનશ્યામનું પેટ વધારતો કોક હારું લાગે. મારો બેટો આવી રહ્યો બાપડો પહોળો દેખાવા માંડ્યો. તો બાપા હું કરું? લે પકાઈ હું આચેડી આખું હેડ મારા ઘનશ્યામનું પાણી પાણી પા બાપડા. હવારો ના બોધી જ્યાં સીવાળા છોટિયા કપા નહીં હજુ બેટા. હાડો ઘનશ્યામ હાડો જતો કામ પણ પેલા નતા. જો હું તને કીધું મારા ઘનશ્યામને પેલા નવરાઈ દેવડાવવાનું, માથું વળાઈ દેવાનું, જુઓ વેણી કાઢવાની, આ બધું કરવાનું પાછું તને. પેલી હોટલમાં જતો બાલ કપાવા માટે. એટલે હોટલમાં બાલ કપાઈ લે તારા બગન જવાનું છે. અલ્યા ભાઈ, એટલે મેં તને કીધું તું કે મારા છોકરાનું પેટ આ ઘનશ્યામનું ધરાઈ કરી લાવજો. તું જો આપણો ભૂસે ભઈ ગયો લાગે કેટલું સારા છે. પણ લોટો ભાઈ પાણી પાયું ને 100 ગ્રામ પાપડી નાખી દઈ. એટલે પાપડી તો તારા પેટમાં ના નાખ્યો, મોટો ભૂસે ના કરતો તું ના કરતા ભારે લાગે. આ ઘનશ્યામને તો હાથે બાનો હાલો હાથ બાનો છોકરો છે ડાયો ડમરો. અરે બેટા હેલો, હું તને નહીં આચવતો એટલું મારે ઘનશ્યામને આચવું છું. મને નહીં આચવતા, તમે ઘનશ્યામ ના આચવ કરો. તે ઘનશ્યામને આચવવું પણ આ તો મારી જીગર જાન છે. મરધા જેવો રહ્યો. જીગર જાન બોલવાનું તો તમે ફોન છે. ચમ નહીં તમે કેવું તો મારો પેલો એ કહેવાય. વાત કરો છો તે હાટકા ભાઈ ઘનશ્યામ ભાઈ હેડા હા પાણી પીવા લઈ જા ભાઈ કેવાનો તારે. તારે જો કઈ બોલતા આવડે તો જવા દે બેટા. મોટા ભાઈ હેડા હેડતા જ નહીં. અને ઓય લાકી ગોચારા ચો લઈ જાવ. આ પાણી ચોખ્ખું ચમ છે. એટલે પણ વાંચન પાવાનું આ ચોખ્ખા લઈ ગયે. બેટા ઓ મારો ઘનશ્યામ દીકરા ધરે પાણી પીજે બેટા. હો પીજે ધરાઈ પીજે. હા પાવાનું કેજે પાછો ને કવે ધરાઈ પોટા જેવો કરીને લઈને આવજે. મારા ઘનશ્યામ ને પાસે તું નવરાઈ દે 2 લોટા પાણી વેળ. 2 લોટા નવરાઈ જાય બાપા. હવે નવરાઈ જાય કે તાર ચમ ના નવરાઈ જાય લે. તો મેં કીધું પેલો માથાના લઈ દઉં વોટર પાર્કમાં. વોટર પાર્કમાં ગોડા ના લઈ જાવ. મારો ઘનશ્યામ દીકરો છે બાપુ. આ દીકરા નવરાઈ દઉં છું પણ તું માથું બાથું ઓળાવજે. બાપા શેમ્પુ લાવો. અને શેમ્પુ તો ના કમ્પ્લીટ જ છે. એનું કા ચિંતા કરી દઉં તું. લાઈટ બા હાબુ લાવો. લાઈટ બા હાબુ લાવું તો જુઓ બધી મરી જાય લે. હા તમે જુઓ નો મારવાનો, આપણે જુઓ નો વેપાર કરવાનો. એટલે વેપાર નહીં કરવાનો દીકરા. મારા ઘનશ્યામ ને એક જુ ના રહી જાય પછી તું કસકો બસકો ફેરવી. કસકો સારું. અને વન સાઈડ બાલ કપાવું ને મારા દીકરા લીધા લીધા તો મારા પેરેન્ટ ને મારે ઘનશ્યામ ઘનશ્યામ બાપુ
મારા બાપો તને જવા નવરાયું મને તો નહીં નવરા પણ તને નવરાવી તને આનો નવરાવાનો ના તું તો તારે ભગવાને હાથ પૈયા ના મારા ઘનશ્યામ ચો હાથ આલે બાપડાને તમે ઘનશ્યામ ને નવરાવો મને તો નવરાવ નામ લેતા નહીં ઘનશ્યામ ને નવરાવું પાછા એ તો નવરાવું પણ આ તો મારો દીકરો એટલે એને નવરાવો પણ આવી દીધો મંગા હા હું કહું મારા દીકરાને ઠેકાણો બાંધીને આવજે ઓ ઘનશ્યામ ને સારું અને બાવ ચો બધું ગોટ માર બાવ કમ્પ્લીટ ગોટ મારીને આવજે મારો દીકરો છૂટાના કોઈના હેતરમાં જાય ના નકર મારા ઓળશા લાકડીઓનો ઘા કરજી મારા ઘનશ્યામ ઉપર કોઈના ખેતરમાં ના આપણે ખેતરમાં રાખવાનો અને હાથવીન બીજા ખેતરમાં મોકલી દેવાનું અલ્યા ગોડા ના મોકલે મંગા તું મારું ભેળ ને ખાય ને મારા ઘનશ્યામ નો મહિને ખાય તું એમ કરી કરીને પપ્પા નહીં મેં નાખું આ તો ભાઈ છે મારા હા તો તું જા મારા દીકરાને હમો બાંધી ના હો હેડો એ કે હમણાં હું આવું દીકરા જા ડોહો બોહો ના બેટા હેલો. હું તો એને પાલને લઈને આવું પાલ્લે લાવો ઓય તો મારા ઘનશ્યામને લાવું છું મૂકી મારા માટે પાલ્લે લાવો અને તને ખબર હું ને તારે એટલું પાંચસોનું તો પેટ છે પછી કેટલું વધારવું છે હા લાવો બાપા લાવો ઈમાનીમાં મારા પાડા કરતા તો તું આડો ફાડ્યો છું વધાર હું કરવાનું કે તમે ઘનશ્યામ ને સારું રાખો મને ખબર પડી જાય પણ હવે રાખો એ તો પાટલે બેસીને આયા ઘનશ્યામભાઈ મારા દયા તો પાટલે બેસીને આયા ઘનશ્યામભાઈ મારા દયા ડિંગ 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 હેલો હેલો તમે હવે બાજી કાઢું વાંચતા તો નહીં આવડતું પણ હા વાહ તો જતાના પાસે વાહ બધા હું જઉં છું હવે હો ઘનશ્યામભાઈ થયેલા આવતા રહેજો વાહ અમે તો ખાલે નહીં બેઠા પણ તમે બેહો ઓવે અમે તો આ હેડ્યા ઘનશ્યામને ચાર નાખજે પણ અમુદું મગજમાં લેતો જ નહીં એ તો એનું પેટ ભરવાનું હોય રાખે છે મંગાની ચો લગી રે ધોન રાખે છે મારા ઘનશ્યામની જો કે કરી રહ્યો છે એનું પેટ ફૂલાય આમ હોર રાખે છે બાપા મને 50 રૂપિયા આલો મારે આ કરવું હોય એ બધા ધંધા કરે પણ મારા ઘનશ્યામની તો લગી રહ્યો રાખતો નહીં શીખર દેખાતો નહીં હવાનો તો જોશ તે હા અહીંયા આવ્યો ગોડો અલ્યા એ બાપમ હા તને અપાવાનું કીધું તું કે મારા ઘનશ્યામને ચાર નાખજે જેમ નાસી નહીં બાપા 100 રૂપિયા આલજો એટલે ચોથી લાવી દે 100 રૂપિયા મારા ગામમાં જવું એટલે ગમે કોને એને જવું છે તું હવાવાની મારા ઘનશ્યામને ચાર નાસી છે ને પૈસા કોઈ આલવાના મારા તાર નાખવાને આ ઘનશ્યામની ચાર નથી નાખવાની તને કઈ ગયો તો નાવાનો તાર તો નાખવાનું કીધું પણ મને 100 રૂપિયા કીધું તમે તો 100 રૂપિયા નહીં હાલતા મને એટલે 100 રૂપિયા આલુ પણ પેલા મારા ઘનશ્યામને ચાર પૂળો કરીને પેટ પેલું ભદા જેવું કરાય યાર તું તો અમુદો મગજમાં લેતો નહીં છોકરો થઈ પણ બાપા 100 રૂપિયા આલો તો હું ઘનશ્યામને તાર નાખું ને કોઈ નહીં નાખવાનું તો હા લે તને આલુ હેલ બેટા મારા ઘનશ્યામને ચાર નાખજે માથા હાથ ફેવરજે મારા આટાનો હું કઈ આવતો નહીં જાહેર સારું હો હાલ મારો દીકરો બાપડો મારો હવારોનો પૂછ્યો છે હવારોનો કે તો દાંતો ચારે નાસી નહીં તું નાસી ના હવે પેલા 100 રૂપિયા પેલા અને આલુ શું ગોથારા તું નાસીને તો મારા ઘનશ્યામને હાલો 100 રૂપિયા ના લો વાત તો પછી લોકો કરી રહ્યા છે 100 રૂપિયા કરે લે પુને આલે પુને રહી ગયા છોકરો હોય તો આવું થઈ ગયું હાલો હું જાઉં છું તાર તો ચાલ ઓવે મને તો 100 રૂપિયા ના આલે પેલા ને હતા પાછા ચાર નાખવા આવું છું અને 100 રૂપિયા માટે મને ના આલે હા ગા તું જોતા મારું શું કરું છું હું લે ખા તારે ખાવાનું ખા તમારા હાથે વાતો કરે ઘનશ્યામ કરીને અમે તો 100 રૂપિયા માટે છે મને 100 રૂપિયા ના આલે હો અને કીધું 100 રૂપિયા આલજો મારે ગામમાં જવું છે કે ના મારે ઘનશ્યામને બધા ચાર નાખ્યા ઘનશ્યામને હાથો હો લે ઓવે કેવી મજા આવી હા જાઉં છું હવે પેલા તો ચાર નાખવા મેં મોકલ્યો છે ને માર તો પાડા ઘનશ્યામને બાપડા ફરી વળ્યો છે લે ગોચારો તો અલ્યા આને 100 રૂપિયા ના લે મંગા ગોડા ને તે મારા પાડા ઉપર આટલી બધી રીવ કા કાઢતો છે રે ઘનશ્યામ કહી લે મારી છે અરે મારો દીકરા જો હાથમાં કરતો મારો જ બેઠો છું મહિના કોઈ અમૂર દો કઈ ખબર તો નહીં કરતી પેલા
રૂપિયા આલવા કીધા તા. લેતો નહીં. અરે આલુ તું પણ મારા કચમની ચો મારવાના આવો છો લ્યા? હા તો હાલ બે હાલવા કીધું નહીં ને કીધું કીધું તું પણ મારા કચમને મારે તું છે મારા દીકરાને કે ચાર ના તો ખાતો નથી હું મારે કોઈ બોલાવા નહીં કાલે અને હું તને ખાધા પેટમાં ખાતો નહીં તો હું તને મારું છું લ્યા. બોલો મારો મારો હા હેડે મરી ગયો ને હેડે છોડો મારો હેડી પકડ હેડી જા છોડો મારો મારા કચમને આ દીકરા કચમને મેદાન મારા લાલે મારે બાપલા લે મારા લાલે એટલે દીકરા હું તને જેવું વાંચવું ખોટું ના લગાવતો બેટા મંગો તો ગોડો તારો ભાઈ પણ ગોડો મંગા ઉપર વિશ્વાસ ના કરવાનો બેટા હવે તો તને હું જ ચાલ નાખો ઘનશ્યામ ચિંતા નહીં કરવાની બેટા મારા લાલ તને કાશો મારે ગોથારે હું નતો હિંમત અને મારે બેટા હું ના મારવા દઉં હો તું તો મારો અહીંયાનો હાર છું મારા ઘનશ્યામ હો બેટા ગળો મારે મારા બાપલાને ઓરે ઓર પાડી નાખ્યા મારા ઘનશ્યામને ગોથારાને જો ખબર પડે છે કે હું મારા છોકરાને જેવું હતું આ રીસે બળીને બધું કર્યું છે મારા ઘનશ્યામને મારા ઘનશ્યામ અરે ચિંતા કરે ને બેટા તને નવરાઈ ધોરાઈ લાવી દીધો છે હવે તું ચિંતા કરે નહીં હું હવે તારા ચાર પૂળો હું જ કરો એ ગોડાને કશું નાખવા નહીં આલવું તારી સેવા ચાકરીમાં હાથથી ગભીરમાં કરશે કોઈ ચિંતા કરતો નહીં ઘનશ્યામ હજુ તારો બાપો જીવો છે ચિંતા કરતો નહીં ઓ બેટા હું જાઉં છું મારા ઘનશ્યામને મારે પણ આજે પતિ તો પાડવી પડશે કે ગમે તે કરીને મારા ઘનશ્યામને માર્યો ગોધારે મારા અહીંયાના હાલને જબર માર્યો મને જબર ખોટું લાગ્યું જન મારવા દે ને ગમે તે કરે ખરેખર સુરત હા ભાઈ અઠવાડિયેથી સારું ઘેર કુંચી ખાવાય નહીં બરાબર ડોશી આવો તો ઘેર લોહી પીવાનું તેલ લાવવાનું ફળ લાવવાનું મરચું લાવવાનું મેઠું લાવવાનું શું કરશો સારું કોઈ પ્લાન તો કરવો પડશે કે આપણે ના આપણે જો પ્લાનના ટોટા છે હા હા તારે મગજ સારું યાદ હશે બરાબર આપણે તો હેડે જતા કોઈક કામ કાઢના છેવા માણસ છીએ ડોશી હું લોહી પીવા તું જો ડોશીને પૈસા આલી દઈએ બંડલ હોત પર હાથમાં બંડલ આલી દઈએ આપણે એવું કામ કાઢ છે ઘેર ઘઉં બહુ પડ્યા હતા કોઈ અને આ ધોણી બોણી શેકીને ખાઈએ હા મારા ખાવા નહીં તો ઘરની ચો વાત કરી મારા સારું ઘઉં તો છે અને ઘઉં તો મારા જેટલા જ છે અલ્યા જો ભાઈ ગોપાલ હા પેલો હમ્મી ભેંસો દેખાય છે તો ભલે મજો પેલો પાડો મારો સારો પાડો ખતરનાક લાગે હલ્યા ઓછામાં ઓછું 5,000 તો લાવશે 100%. ના ના 10-15-20 નો માલ છે હું વાત કરું 100%? હા ગોળ શેકરી બેકરી ની હારી હાથ પેલો છે મોરી બોરી મારી બેટી લાલ બોધી છે જા છોકરી હા તો આજ આપણું કામ થઈ ગયું તાણ લ્યાશી ઉઠાઈએ આજ ઉઠાવાય ને 100%. પણ કોઈ દેખાતું નહીં હા ઉઠાઈએ હેડ ફટફટ તું દોડજે હું ધોળાયો હા. બેડ ઉઠાયેલી હાલત હેડ, 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 હેડ. પણ જોજે હા અવાજ ના થાય મારતો બારતો ના હોય જોવું પડશે ને પાછા રોતા પડશે ના ના હા દોડ દોડ આજ આપણું કામ થઈ ગયું સુરાતા યાર તું તો જબર કૂદે અરે ખાસી બધી બે લઈ લેવી બે નહીં લેવી એક પાડાનું કર તું ચીચી બધી મસ્ત પેલી તો વિવાહ થઈ ને તું છોડ જલ્દી હું દોરું પાછળ તો જોજે પાછો મારું બેટું જબરું હલે પાડું ગરીબ છો કે ઉભું રાખા હા કાકા તને તો ડાયરેક્ટ ભરાઈ દે મુંબઈ બાજુ હાથમાં જ ના આવી આજ આપણા 15 ઉભા થઈ ગયા નહીં ડાયરેક્ટ તો હતી 10-15 ઉભા થઈ જાય પેલા જલ્દી કર કે કોઈ ખાઈ જાય પણ છૂટતું નહીં શીખર કેવું બોધ્યું છે અલ્યા ના કે ચપ્પુ નહીં લાયો ચપ્પુ ના રો નહીં ના વટાય ચપ્પુ હું તો આજ તો સરીએ ઘેર ભૂલી ગયો લે ઉઠા પાછા દે વથે મારો ના લે મારો ના લે પકડ હું પાછો ઓ તું પકડ લે ખેંચ હું આવું પકડ દોડજે પાછો તું હેડ ઓવર. બેહી તો લે ઉપર હા બેહી જા આમ કે બેહી જા બતાવશે અલે સીધો બેસ સીધો બેહી જા સીધો અલે ભરે પકુતા ભરે ઓ પકુતા કો કાસે ભરે કૂદકો મત તું આજ હું લઈ લો ખરેખર હવે ધાપટ પગ ને પેલો પગ ને ધાપટ ને પગ ભરે
હા જતો બધે મારા ઘનશ્યામ દીકરો બાપડો ચાલ ખાધી કે ના ખાધી નકા પેલો મારો ઓળખ્યો મંગો તો કે મારી હા કાઢી નાખું બાપડા કેવો માર્યો તો મારે તો બાપડાને છોકરાને મારી હા કાઢી નાખ્યો મને જોઈ આવવા દે નકા તો એનું તો નક્કી નહીં મારો ઓળખ્યો ભરખ્યા જેવો તો મારે તો એકલા એક છોકરો તો એ પેલો એ છે ચાલ ખાધી કે ના ખાધી મારા દીકરા હું તો અભારોનો બાપડાની ને પાણી પાયું નવરાઈ દીધો ને માથાથી કસકો પાથા પહેર્યો મારે પેલા એના ઓલે ઘનશ્યામ ઓલે મારે તો મંગન ઘનશ્યામ બે એક જ થઈ જાય બે બે મારે તો છોકરા જેટલા જ કહેવાય કે ઈવન કે મારા બાપો તો મને હારું રાખે પેલાને હારું રાખે એવું બધું કરે આ તારી સ્કોર્પિયો તારી ખતરનાક લાગે છે ખરેખર જોરદાર મેળ પડી ગયો છો. આ સ્કોર્પિયો ના પૈસા હારા આવશે આપણે 3 મહિનાનું 3 આવી જાય 100%. હા હા સવારે હેર અડવારે નાકામાં લોતા પછી જો ભારી જશે તમને અલ્યા પગ દબાવો કે હેર તું તઈને પેટ્રોલ જ આવી રહ્યું આ ધણીને બરાબર જો ખવરાવી નહીં. મારે હારો ખતરનાક છે હો ખતરનાક પાડો છે. 15,000 પાક્કા હતા આપણે. ના આનો તોલ તો 25 મેલવો. એવું છે? હા તો પાડો ગંભીર બાનો લે વેચી માર્યો કુ આ બે જણા લઈને હેડ્યા છે એવું જ લાગે ગંભીરભાઈ વેચી મારે લાગે આમ તો વેચતો તો ના આમ તો આખું કે કરતા ઘનશ્યામ કરતા નવરાવતા દોરાવતા જવા તો વેચી મારે લાગે હા બે જણા જબરજસ્ત લઈને હેડે અને આડી સાથે હેડ કરી અને હું કહું ગોપાલ ઓના ઘેર લઈ જાઓ તમે હું તો કરું રે જોશીને બે તમે ફેરવાઈ ગયો અલ્યા તો છે વાત કરે યાર. અને હું સાચું કહું ને રોજના જો તારે ચા મરચું ખોટના ચા ના બધા પૈસા નીકળી જાય. ના તું લઈ જા તારાય ચાલે એવો છે મારાય નહીં ચાલે તારા જ ચાલશે આર્યો. મારા તો છે બીજો મારે તો આનો રાખો ને હેરવાનું કામ કાઢ નાખ્યો તમે વેચી મારીએ સ્કોર્પિયો રેસ આજે જેવી દોડે જોઈએ મારે તો ઘનશ્યામ બાપડો ગમે તેવું નાસ્યું હોય તો ગમે તેવું પડ્યું હોય તો ખાઈ લે બાપડો કોઈ નહીં એવું નહીં કે ના ખાવું એટલે મારો ઘનશ્યામ થઈ ગયો એટલે મારો ઘનશ્યામ હું લૂંટાઈ ગયો મારો ઘનશ્યામ ચોકડ છૂટી જતો રે મારા ઘનશ્યામ ને બી વાગે તો મારા ઘનશ્યામ કોણ લઈ ગયો હું લૂંટાઈ ગયો મારો ઘનશ્યામ તો જતો રે કહું થયું બાપા અરે બાપા હું થયું તને ખબર નહીં મારો ઘનશ્યામ તો ગયો પણ મને એવું ખબર છે હું તો આમ ખેતરમાં જતો એટલે એતરમાં જતો કાઢતો તો કહેતો તો રાત મારો ઘનશ્યામ નહીં પણ મને ખબર નહીં બાપા પણ મને આટલું કહું બસ મિયા વાયકલ મોઢેલો હતો ગોટો મોટો કમ્પ્લેન મારેલી હતી તો એ ઘનશ્યામ ને જતો ચોકડ ગયો તારે મને ખબર નહીં બાપા તું એ જ કરેલું માં ઘનશ્યામ લે લાય કમે ની કમા ઘનશ્યામ લે લાય તો જોઈએ બોલે તી મારા ઘનશ્યામ ને ચો બાપા શાંતિ રાખો કે પણ બાપા શાંતિ મારી વાત તો સાંભળો પણ હા કેવું છે ઘનશ્યામ ને મેં જોયે નહીં તમે શાંતિ રાખો ઘનશ્યામ ને આપણે બે છે ને આપણે બે ખોળવા જઈએ પેલે ખોળવા જઈએ ચોકડ જેવો તો ખોળવા જઈએ કે પણ ગમે આપણે ખોળવા જઈએ હું આમ તમે આમ થઈને હું આમ થઈને આવ્યો ગમે તે આપણને ચોક મળી જાય બાપા એટલે તારું એમ કેવું છે કે છૂટી ગયો કોકના હેતરમાં જો કોકના અલે હું જઉં તું આગળ આવે ને મારે જવું પડશે તારે બાપા કોકના ખેતરમાં પડ્યો છે ખોળતો જઉં છું મારી મને આ ગાડી નો જો મારો ઘનશ્યામ કરે જો મારો ઘનશ્યામ અરે ઘનશ્યામ તો ગયો કોઈના હેતરમાં તો નહીં પી ગયો એટલે દીકરા તો બેઠો હતો તો પાર આવજે ને કે તને મારી આ કાઢી નાખજી મારા ઘનશ્યામ મારો ઘનશ્યામ તો જોજી ગયો અને મારા ઓળખે છૂટી ગયો તો જીગર તો જતો રહ્યો એટલે હવે તો દેખાતો ને એ મારો ઘનશ્યામ મારા દીકરાને હું જેવું રાખતો હતો મારો ઘનશ્યામ જીગર તો જો લે
મારો કચો કોઈ ગયો. બાપા એ નહીં હું તો ખોળી ખોળી મારો હાથ નીકળી ગયો તારા ગંઠામ નો. અલે કચો મારા દીકરા જેવો હતો ગોધાથી ઓનરાજી મારી ચોકડ કોઈ ના જો. આ બધો તારો બોલે છે. તારે ચાલુ કીધું તું કે મારા કચોમની ઓર રાખજે. તું ના ખાતો પણ મારા કચોમને ખવડાવજે. તો બાપા હું ખોળી ખોળી મારો હાથ નીકળી ગયો તારે નહીં ચાલતો હું એવું કરું. મારો કચોમ ચોકડ જો છે. હું લૂંટાઈ ગયો. મારું બધું પેળાઈ ગયું. મારો છોકરો થતો એ મારો કચો. ભાઈ મારો ઘનશ્યામ જતો રે. એટલે મારા ઘનશ્યામ નું જેવું હાથ આવતો એટલે મારો ઘનશ્યામ જતો રહ્યો. ઘનશ્યામ નું નામ હું એટલે મારો ઘનશ્યામ ને આવું ગઈ ગઈ પૂછ કરે છે. ઘનશ્યામ એટલે હું ઘનશ્યામ કહો એટલે કેટલી વખત કહું. અલે તમારો ઘનશ્યામ પણ શું ઘનશ્યામ અને ઘનશ્યામ ને તમારે ખબર નહીં ને મારો એક મંગો દીકરો ને એક મારો પાડો દીકરો મારું લોન ની પાડી છે ઘનશ્યામ. મારો ભાઈ હા. છોકરો ને કીવાનો પાડો બરોબર પાડાનું નામ મારું ઘનશ્યામ હતું. ગોસાએ કઈને કહું છું કે ના મારો ઘનશ્યામ કોવાળો છે. તમે ક્યાં પાડો તો આ નહીં ઘનશ્યામ તો બાર જો પાડા જો છગ અને આ ઘનશ્યામ ને આ તો મારો મંગો છે ને આ પાડો કહું છું. તો તો હું કરીશું ગોસાના. મારો તો કોવાળો ચડ્યો જ નહીં. મેં તો કોળવા જવા દે. તમારે એમને હું કહેવાનું ને મારો પાડાનું નામ ઘનશ્યામ છે. અલે કોઈએ હેડો અમે ઓ ભાઈ અરે આ ભાઈ મારો ઘનશ્યામ કોવાળો છે. ઘનશ્યામ કોવાળો આપણે બે જણા લઈને જતા મારા બોટમાં વેચી માર્યો છે. અને કોણ લઈ જતું તું? આ કોક બે જણા હતા. ચમે જતા હતા. આ ઓમ જતા મેં જોયા પેલો કરશે ધ. અને મારા ઘનશ્યામ ફટાફટ મારો ઘનશ્યામ ને અરે કોની સાથે જોઈ તો સુરજ હવે આપડે ધોણી ખાવાના દાડા છે હવે તો આ રેન્જ રોવર નવી લાયા એટલે ઘણી ઘણી નહીં ખાવાના હવે તો ડાયરેક્ટ ખાવાનું. ગંભીરમાં બોલે છે. ઘનશ્યામ લઈ જાય હું ભારી ગયો હતો. મારો દીકરો મારો વાલો જો કે મારો વર્ષે મારા વાલા લઈ જતા હતા. ઘનશ્યામ દીકરા તને જેવું રાખતો તો તું કઈ હેલ્યો જોતો તને ખબર ના પડે કે બે ખોતારા તને લઈ જતા હતા. મારો વાલો જરીયો છે. મારો દિલનો ધબકારો છે. અને ભાઈ આ તમે બોધવા જતા હતા બા રોકા બોધવા જતા મારો ઘનશ્યામ ચાલ્યા. પેલું છૂટી ગયો તો હું આ બોધવા જતો હતો નહીં ઘનશ્યામ ચોકન ઘનશ્યામ ગંભીરમાં મેં તો માર મનમાં વેચી માર્યો તમે આ લઈને જતા હું ભાડી ગયો. હા ચલે મારો ઘનશ્યામ ચલે મારો. અરે ઘનશ્યામ નહીં ગંભીર હોવાનો છે તું તમે અરે ઘનશ્યામ છે. ઘનશ્યામ નહીં એ પાડો છે. ઘનશ્યામ ચલે ને નહીં એ ઘનશ્યામ. એ વડીલ હા. આવો હું ગપ્પા મારો આ ઘનશ્યામ છે આ તો પાડો છે. અરે પાડો નહીં મારો ઘનશ્યામ ચલે ગુજારા. એટલે મારો ભાઈ છે આ તો. ભાઈ અરે તે માં કોણ છે તન? તમે લાયો ચોથી વાળે મારા ઘનશ્યામ ને. પેલા મારી વાત સાંભળો. હા બોલ. આ રે અનો ભાઈ આ રે ઇની બની જો પતા પાડી તું લાયો ચોથી એમ કે પેલા તાણી આ તો અમાર પેન થી જરે તો ચોથી ચલે ને મારા સિનાથી છોડ્યો છે ને. અરે ભા જરે તો અરે હાથી બોલવાના ને કાઈ એ વડીલ. તું વાળી લે તાણી પતા તું લે હમ તો પતી નહીં. વડીલ, તારો પાડો લે મંગા અલે મને મરી ના દે મેલે દે. એ સુરઈ અલે આની પકડ કે એ સુરઈ પકડો ઓ મારી જા મારા જા ચોર થી તો વડીલ હું વાળી બોલતો નહીં એટલા બોલતો નહીં એટલા અરે મારા જલ્યા
કશું નહીં વડીલ. ના, ના, ભાઈ. મારો ઘનશ્યામ ખરો ને એને બે આ ચોરી જતા હતા એમ તો એક લાંબા ઊંઘાડી દીધો છે ભત્રીજી પાડી નાખી દીધો મારા પેલો જે છોકરા ઈ. આને પાડું જોઈને તો એ સુરેશ. ઓય. આવો લાફો મેલાય વડીલ. એટલે તમે શું કરીને આયા અમે કશું કરીને આયા નહીં. મને તો એ નાખ્યું સુરેશ વનમાં આવો. એ સુરેશ. પાણી પાવો પાણી અમારે ના પાડવાનું હોય. ચોરી કરી તો પાવાનું પાણી પકડો બરાબર પકડો ભોરા શાંતિ ઉભા રહો બેટું. પાડો તમે પીડે ચરતો તો લાયા. ચડતો તો એટલે એમ થોડું ચાલતું છે ચડતો શેતામાં બધા બધેલો હોય રસ્તામાં પાડા પડાવો બધા હા ભાઈ, મારો ઘનશ્યામ ચોરી કરીને દેખો સારા લઈને આવ્યા હતા બોલો હું મારા છોકરા જેવું રાખું હું મારા મંગળ ખાવા લઈ આવતો એટલું આ ઘનશ્યામને ખાવાનું આલું. થોડો આમ શરમ કરો આવા શરીર છે ને આવી ચોરીઓ કરો તમે બોલ તમને તો માથામાં નહીં, તમને તો બધી માથા જેવા છે. બોલાવો ને ચોરી કરી હતી નથી કરી કોને ઘનશ્યામને ઘનશ્યામને મારી ચોરી કરીને બોલ. લઈ ગયા. આ બધા ભેગા કેમ છે અહીં આ ચોરી કરી ભમાયા આપણે નહીં ભમાયા. બોલો ને આ ડોચો પાડા ઊંચા પર તમે ચોરી કરી હતી પાડાની હું નહીં ઓળખતો સીધું બોલ તમે છે ને બે જણા માફી માંગો કે મેં ચોરી કરી હતી માફી માંગો બે જણા અને તને કે તમારે વાહ વચ્ચે લઈ જઈને બોધીને દેતો હળગાવવામાં આવશે મારવામાં આવશે કાયદેસર ના સુરેશ. ઓય. બોલો કોણ ભાઈ મને નહીં ખબર બોલ. મને કેમ પકડ્યો ભાઈ હરખું બોલ ને કે મારો તને ભાઈ, મારી વાત છે. ચોરીઓ કરવાનામાં ભૂલી જવાના ભાઈ, તમે મારા ઘનશ્યામને ચોર્યો તો તમે હવે ફરીથી આવી કોઈ ચોરી બોરી કરતો નહીં અને માફી માંગી લે તો ફરીથી જિંદગીમાં કરી ચોરી નહીં કરું આ મારી ભૂલ થઈ ગઈ બરાબર. હવે જિંદગીમાં કશું આવો કટકો નહીં ચોરીએ બસ. કશો હતો ને આટલી વખત તો તને જતો કરીએ પણ હવે જિંદગીમાં કોઈ આ ધંધો ના કરતો મારા દીકરાને આવો ઠારો હુનો પાડી અને તમે મારા ઘનશ્યામને ચોરી ગયા કે હું મારા ઘનશ્યામને આ લવા લા દઉં દીકરો મારા ઘનશ્યામને બાપડા ચોરી ગયા હતા. જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ GJ2 સુંઢિયા. કોમેન્ટ તો જરૂર કરજો.